અત્યારે એમ કહેવાય ને કે દિવાળી પહેલા જ આપણે 400 થી 500 ની આજુબાજુ બજાર છે તે બોલી જાય. તો હવે આજકાલ આ પરિસ્થિતિ એવી કેમ સર્જાઈ ગઈ કે ડુંગળીની અત્યારે આવક નથી અને દિવાળી પહેલા 30,000 ની આવક થઈ ગઈ હતી, 25-30,000 ની ને ભાવ 400-500 આજુબાજુ 600 આજુબાજુ થઈ ગયો જેવો પૂરો થાય એવો નવા માલમાં એકદમ બજાર ખર્ચા છોડવાની ટૂંકમાં એમાં થોડુંક મહેનત કરવી જરૂરી છે. હિંમત નહીં હારતા, 100% બજાર થાય, 100% બજાર થાય. કારણ કે હવે જે અત્યાર સુધીનો ટોક હતો એ બધો ગુજરાતનો તો પૂરો થવામાં એન્ડમાં જ છે. ટૂંકમાં જે મેડામાલ ટોક છે બાકી ખેડૂતને નુકસાન બહુ થઈ ગયું છે અને બધા ખેડૂતોને અમે પૂછીએ અને કેટલી એને નુકસાન આવી અને મારા અંદાજ પ્રમાણે ઘણા ખેડૂતોએ કળી જે વાવેતર કરી દીધા કળીના એ લોકોને તો ઉગાય નથી ને ઉગ્યા અને પડી જશે પૂરેપૂરી નુકસાન છે તે આપણે જોઈએ બધા ખેડૂતો. પ્રયોગ તો લગભગ બધે કરી નાખ્યો છે. આમાં ગંભીરભાઈ આપણે પ્રયોગમાં કાંઈ ખામી નથી રાખી. પેલો જયારે હાથીનો વરસાદ આવ્યો એક ડોઝ 11,000 નો મારેલો છે આમાં, એક ડોઝ 11,000. નમસ્કાર ખેડૂત મિત્રો, બધાને ખૂબ ખૂબ આભાર. અને એમ કહેવાય ને કે જે નુકસાની આપણે અત્યારે થઈ રહી છે ડુંગળીમાં, ખાસ કરીને ઘણા સમયથી આપણે ડુંગળીના બહુ વીડિયા છે અત્યારે બનાવ્યા નથી હોવાનું, કારણ કે દવાના વીડિયા છે અત્યારે આપણે બનાવ્યા નથી અને દવાનો ઘણો પ્રયોગ છે તે આપણે કરી શક્યા છીએ અને ખર્ચાઈ એવા કરી શક્યા છીએ. આમાં તો તમે પ્રયોગ તો લગભગ બધે કરી નાખ્યો છે. આમાં ગંભીરભાઈ આપણે પ્રયોગમાં કાંઈ ખામી નથી રાખી. પેલો જયારે હાથીનો વરસાદ આવ્યો એક ડોઝ 11,000 નો મારેલો છે આમાં, એક ડોઝ 11,000 નો. એમ છું કે હવે આ વરસાદ જાય ને જો આમાં કઈક લાભ થઈ જાય. થોડીક ભાવતાલની તો આશા હતી, અત્યારે બજાર નથી પણ હજી ભાવતાલની આશા છે. હજી આવું થઈ ગયું છે પણ હજી એમ થાય કે આમાં થોડીક આશા છે, ખર્ચા ઉભા થઈ જાય. અને જો આમાં તમને ડુંગળીની વાત કરીએ ને તો એક વીઘાની અંદર 20 દાળિયા બેઠા, 400 રૂપિયાનું દાળિયું ગણી તો 8,000 રૂપિયા ઈ. અને રોપે વીજાઈ જતા એટલે રોપમાં એવું છું ને 3-4 કિલો વીઘો સોપાણો એટલે 10-12,000 રૂપિયા વીઘો ઈ ગણી ને 8,000 આના કિલે 20,000 તો કોરા ઈ ગયા. પછી 7-10,000 રૂપિયાનો ખર્ચો કર્યો એટલે વીઘે 30,000 રૂપિયા આવી ગયા. અને આ બધો ખર્ચો છે તે એક વીઘાની અંદર છો અને છતાં એમ કહેવાય ને કે હજી આ રીતની પરિસ્થિતિ છે. 30,000 બગાડ્યા છે અને સિંગમાં એમ કહેવાય ને સારોલામાં બગડ્યા છે ને સિંગમાં ટૂંકમાં આમ. હવે આપણે મહુવા તાલુકાને તો કદાચ ગણીએ ને તો થોડી ઘણી ડુંગળી સિવાય કાંઈ આશા છે નહીં. હા, મહુવા તાલુકાના સિંગ બીંગ આ તે બધું નુકસાન વાગ્યું. કપા ફેલ છે, સિંગ ફેલ છે. અત્યારે ડુંગળી થોડી ઘણી હતી આશા ખેડૂતને તો એ ફેલ છે. અને પરિસ્થિતિ અત્યારે ડુંગળીમાં એમ કહેવાય ને કે આ બધી ડુંગળી અત્યારે એમ કહેવાય ને કે 2-3 લાખ રૂપિયા લઈને જશે. કારણ કે બધું બગડી ગયું છે. પાક ઉપર માલ આવી ગયો તો એમ આશા હતી કે ભાવ ચડશે અને રાખી, પણ કઈ બજાર ચડી નહીં એટલે પાક કાઢ્યો નથી. અને બજાર તો કદાચ સારા ઘેરા હશે અને અમુક ખેડૂતને લગભગ બજાર તો થાય ભાઈ. બજાર 10-12 દિવસમાં થઈ જાય. બજાર 400-500 રૂપિયા આજુબાજુ ભાવ થઈ જાય, કારણ કે બહુ નુકસાન છે. અને આ વરસાદે માવઠું લગભગ અડધા-પોણા ભારતને કવર કરી લીધેલું છે ભાઈ. એટલે 100% બજાર તો થાય. બજારને સમય બહુ વાર નહીં લાગે, લગભગ 10-12 જમણનું વાર લાગશે બધી. બીજું આપણે મહારાષ્ટ્રનો જે ડુંગળીનો પાક હતો ના આ રીતની પરિસ્થિતિ છે એની જરીક વાત કરો. એના ખેડૂતને કદાચ તમારે જેમ પાકેલ હતી કે નહીં પાકી ડુંગળી આપણે એ રીતે જ એને ડુંગળી પાકેલી હતી મહારાષ્ટ્રના ખેડૂતને. એને બિચારા કે એને ભાવને લીધે બધા ભાઈ ભાવની તો આશા હોય કે નહીં, એ ભાવને લીધે આ રીતે ખેંચ આવ્યું હતું કે થોડાક દી ખમીએ તો ભાવ ચડે. એને તો હાવ લોદર હુકેલો હતો, એની ઉપર વરસાદ પડેલો છે એટલે એ તો વધારે નુકસાન છે. મહારાષ્ટ્રમાં, એમપીમાં અત્યારે વરસાદ ચાલુ છે, પછી ઘણી ઠેકાણા વરસાદ ચાલુ છે ભાઈ. ડુંગળીના પ્રાંતમાં ડુંગળીનો લગભગ ભાવ થાય 100%. 10-12 દીમાં જો વાતાવરણ ખુલ્લું થાય ને તો મારું મન કે 400-500 રૂપિયા હમણાં થઈ જાય, બહુ ની વાર લાગે. તો આવી બજાર થાય તો ખેડૂતોને થોડીક આશા રહે અને કઈક ખર્ચા જેવું નો નીકળે પણ આમ થોડોક એને આધાર રહે. ખર્ચા તો નો નીકળે, ડુંગળી કરી એવા કઈક રહી થોડાક તો એવા રહે. બીજું કે એની હું બીજું પીતપાળ ઊભું કરવું હોય તો અત્યારે ખેડૂતની પાસે એવી પરિસ્થિતિ છે કે સિંગમાં નુકસાની છે એની સામે પાછો એનો થોડો ઘણો ભાવ લીધો હોય તો એ બધા પૈસા રોપમાં, દવા ખાતરમાં ને આ ડુંગળીમાં પાછરા. તો હવે આની હમું જો આનો થોડો ઘણો ભાવ આવે તો કદાચ ખેડૂત બે પગે થઈ શકે અને બીજો પાક કરી શકે, બીજો પાક લેવાય નહીં ખેડૂત. અત્યારે આપણે ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે. સાચી વાત છે, એમાં કઈ ભૂલ નહીં ભાઈ. બુધાભાઈ તમારી વાત સાચી. અને અત્યારે ખર્ચાની તો કોઈ વાત કરો, ખેડૂત એટલો બધો ખર્ચો કરે ને કે એક પપ દવા છાંટે તો 100-150 રૂપિયાનો પપ થાય. અને એગ્રોની જે આપણે દવાની વાત કરીએ ને કે એક બોટલની અંદર ખેડૂત છે તે એટલો બધો લૂંટાય છે ને એક બોટલમાં 400 રૂપિયા છે તે લૂંટાય છે. સાચી વાત છે. અને આ રીતની દવાઓ છતાં વાપરે છે અને બહુ સાવચેતી રાખવી જરૂરી છે. અત્યારે ખર્ચા કરવામાં તો સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે વાતાવરણને લક્ષી એમ કહેવાય ને કે ખર્ચા કરવાનું ધ્યાનમાં રાખી
અને ઘણું ખરું તો ખેડૂતોને ડૂબમાં પણ પાણીમાં આવી ગયું સેવામાં અમારે તો ભાઈ બધું ફેલ આ મહેમાન છે અમારા વાળા અહીંયા અમારે જમીન વાવે છે ને ડુંગળી બનાવેલી છે ને ડુંગળીમાં બધું આ રીતથી થઈ ગયેલું છે ભાઈ કઈ એમાં છે નહીં લેવા જવું ખર્ચા હતું એ નાખી દીધું બરોબર સિંગના પૈસા એ ડુંગળીમાં નાખ્યા નાખ્યું છે બીજું કઈ અને એમાંય માવઠામાં નુકસાન નુકસાન છે બહુ ભાઈ તો બધા ખેડૂતોને એમ કહેવાય ને નુકસાની જાજી છે હા નુકસાની તો સાચી છે ભાઈ પણ એની અમે થોડો ઘણો હજી પણ ભાવ આવે તો ખેડૂત કદાચ ઓલું કરીએ કે કવર થોડું ઘણું થાય પૂરું તો ન જ થાય એનું કવર પૂરું ન થાય. બધા બજાર 100% થઈ જાય આશા 100% છે કે બજાર થઈ જશે એમ આશા હોય તો ને કારણ કે એક છેલ્લી વસ્તુ જ છે આ ડુંગળી છેલ્લી ડુંગળીનો આધાર છે ખેડૂત પર. છેલ્લો આધાર ડુંગળી છે હા. અને ડુંગળીમાં જો ભાવ ન છો એટલે ખેડૂત નાખી ખેડૂત દીધું ભાઈ આગલો બહુ ભાગ ખોટમાં જાય. હા સાચી વાત છે આવડી જે હતી એમાં નાખી દીધું હા બરોબર તો અત્યારે એમ કહેવાય ને કે જે અમારો આ પ્રાંત બોલાય છે ગળથર ગામ છે મહુવા તાલુકાનું હા. અને મહુવા તાલુકો એમ કહેવાય કે જેની ઉપર અત્યારે સિસ્ટમ એકદમ અપડેટ થઈ ગઈ છે ઊભી રહી ગઈ ઊભી રહી ગઈ અને નુકસાન બહુ થઈ ગયું છે હા. અને બધા ખેડૂતોને અમે પૂછીએ અને કેટલી એને નુકસાન આવી અને મારા અંદાજ પ્રમાણે ઘણા ખેડૂતોએ કળી જે વાવેતર કરી દીધા કળીના હા. એ લોકોને તો ઉગાય નથી ને ઉગાય અને પડી જાય પડી જશે પૂરા થઈ અને જશે પૂરેપૂરી નુકસાન છે તે આપણે જોઈએ બધા ખેડૂતો પાસે પંકજભાઈ તમારે કેટલા વીઘાની ડુંગળી છે અને તમારે કેવી પરિસ્થિતિ સર્જાણી આપણે એમ માનો તો મારે 10 વીઘાની ડુંગળી છે આ વરસાદના કારણે 10 વીઘાની એટલે 50 થી 60% તો નુકસાન થયેલું છે એટલે 10 વીઘાની ડુંગળી એટલે 4 થી 5 વીઘાની ડુંગળી ગણવાની અંદાજે ઈ રે તો હવે બરાબર એટલે મારા અંદાજ પ્રમાણે તો 500 થી 600 રૂપિયા બજાર આવે તો આમ અંદાજ પ્રમાણે કવર થાય નકર તો કવર કઈ થાય નહીં કેમ કે 10 વીઘામાં ખર્ચો એટલો થઈ ગયેલો છે એના કારણે અત્યારે આ બજારમાં તો કાંઈ થાય નહીં કવર 400 થી 500 રૂપિયા બજાર હોય તો કઈક થોડું ઘણું કવર થઈ જશે બરોબર છે અને બાજુમાં જે મોટા ખેડૂત છે થોડાક એને પૂછીએ આપણે વિપુલભાઈ તમારે કેટલા વીઘા ડુંગળી મારે 20 થી 25 વીઘાની બરાબર છે એમાં કળી 10 થી 15 વીઘાની છે ને એમાં કળી તો હાવ જ વહી આવો ગઈ. જ 15 વીઘાની ભાઈએ કળી વાવેતર કરી દીધું છે હમણાં વરસાદ પહેલા જ અને ઘણી ખરી કળીની અંદર એમ કહેવાય ને કે એને ને નુકસાન થયું. હાવ મેં જોઈ છે હાવ કળી તો એમ કાંજીની કહેવાય ને કે વધી જે હાવ નુકસાન હાવ ગણાય એમ 30% ઉત્પાદન આપે તો એમ કહેવાય છે હા. હાલમાં અને આગળ ઘાવરિયું છે એ થોડુંક છે એવું બાકી ભાવ આવે બજાર હારી આવે તો થોડુંક ભેગું હા. થાય તો ભેગું થાય આ બધું. અને બાજુમાં બુદેશભાઈ છે એને પણ ઘણી ખરી ડુંગળી છે આગતરી ડુંગળી હતી હા હાવરિયું એ થોડીક વાત કરશે 7-8 વીઘાની ડુંગળી હતી પણ અમારે તો એવું હતું કે સિંગનું જે સિંગમાં નુકસાન થયું એમાંથી થોડા ઘણા પૈસા મળ્યા તો એ અમે ડુંગળીમાં પાછરા હા તો ડુંગળીમાં એવું હતું કે અમે જે થોડીક આગતરી અને પાસતરી સોંપાયું તો એમાં મજૂરનો ભાવ હતો 480 થી 500 સુધીનું સોંપવામાં દીધું એ સોંપવામાં દીધું તો એવું હતું કે નહીં ઓણ તો કદાચ ભાવ રહેશે થોડો ઘણો તો એનું કવર થાય પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ તો આપણા હાથમાં તો છે એની કુદરતી કહેવાય તો એના લીધે ડુંગળી અત્યારે લગભગ 50% સુધીનો તો બગાડ થઈ ગયો છે ને હવે કદાચ ઊભી રહે ને આ ભાઈ વિપુલભાઈ કીધું પંકજભાઈ કીધું એમ કે 400 ની બહાર ભાવ આવે તો કદાચ કવર થાય પણ ઉપર કાંઈ ન થાય નહીં એનું ખાલી થોડું ઘણું કવર થઈ શકીએ ને ઈ પછી અમારે ક્યાંક પાળું લેવું હોય તો કદાચ ન લઈ શકીએ એવી પરિસ્થિતિ અત્યારે બધા ખેડૂતની છે અને જે આમ કહેવાય ને કે જે ડુંગળીમાં પ્રખ્યાત આપણે ખેડૂતોને જાણતા રહેલા છીએ અને ડુંગળીનું ઉત્પાદન જે આ વર્ષમાં 600-800 સાટિયામાં લીધેલા છે આપણે વિડીયો બનાવ્યો હતો ભાવતાલનો એ પણ બધું સક્સેસ ગયો અને આ વર્ષે ભાઈને એમ કહેવાય ને કે ગંભીરભાઈને 25 વીઘાની ઉપર ડુંગળી છે અંદાજે. તો એની વાત કરશે થોડીક હું જો મારે તો બધું ખાવર્યું છે સોપાણ કરેલું વરે હું છાંટ્યું કરતો ભાઈ પણ ઓણ મેં બધું સોપાઈને કર્યું અને મારે તેથી મજદૂરનો ભાવ આપણે 350 રૂપિયા હતા આખરમાં મેં આપણે સાચી માઠમાં આજુબાજુ બધી સોપાવી હતી પણ મારે ભાઈ નુકસાન છે 40-50% જેવું બધે એટલે બજાર તો થાશે તે અને બજાર રહે તો જ કાંઈક થોડું ઘણું થશે નકર કાંઈ ભેગું થાય એમ છે નહીં હા અને બાજુમાં મથુરભાઈ છે એ પણ થોડીક ચર્ચા ડુંગળી માટે થોડીક વાત કરશે. આમ તો મારે તે 4 થી 5 વીઘાની ડુંગળી હતી કે રોપનો ઉગાવ બરાબર તો નતો લીધો પણ આશા હતી કે આમાં કંઈક થોડુંક મળી રહે એના હાટુ થઈને મારે 1 વીઘાનું પડતર હતું એમાં મેં બધે ગવાર કરી નાખ્યો તો એમ કહેવાય ને કે આમ જમીનમાં પાણી બધું ફરી ગયું એના હિસાબે મારે 1 વીઘાની ગવારની નુકસાની અને સાથે સાથે ડુંગળીની પણ નુકસાની દબાઈ છે હા મથુરભાઈને તો બકાલામાં પણ ગવાર કર્યો હતો અને ભીંડોનું ઘણું ખરું બકાલું કર્યું બકાલું કેટલું વીઘાનું તે એમ કહેવાય ને ડૂબી ગયું છે ડૂબી પાણીમાં હાવ ડૂબાણ થઈ ગયેલું છે આપણે જયેશભાઈ હા જયેશભાઈ પણ ડુંગળીના માસ્ટર છે આપણે ડુંગળીના માસ્ટર છે જેમ કહેવાય ને કે ડુંગળી માટે ઘણી ખરી જાણકારી આપે છે. હા આપણે અને સાહસ કરો વાળા. ડુંગળી છે આમ ઘણો હતો હા હા બધું ગાવર્યું છે હા પણ આમાં 50% તો અમારે નુકસાની તો છે છે, ભાઈ તો હા. ગયેલી છે હા પણ આપણે ભાવમાં આમ કહીએ તો આપણે 400-500 આજુબાજુ તો આવી લેવો જાય. જોઈએ ભાવ અને આ જેમ ગંભીરભાઈ કીધું એમ જેમ બુદ્ધાભાઈ કેમ 400-500 રૂપિયા ભાવ
આવે મી હોવો તો જોઈએ કાંઈક cover થાય. કારણ કે અત્યારે હા અને અત્યારે પછી એની સામે મોંઘવારી છે ને આપણે કોઈ પણ વસ્તુ લેવા જાવ નુકસાન કેવી છે? નુકસાની 50% જેટલી તો છે જ નુકસાની બધાને મારે પણ છે 50% નુકસાની. અને આ વિડીયો ઉતારવાનો મતલબ એવું નહીં કે અહીંયા ખેડૂત ભાઈ એકલાનો જ છે. ઓલ ગુજરાતમાં આપણે બધા ખેડૂતોને નુકસાની તો છેલ્લી જ છે આપણે. હા હા તો એના માટે કે આ ભાઈ જાગૃત થઈ કે ખેડૂતો કંઈક ભાવતાલ થાય તો વધારે આવે તો સારું. સાચી વાત છે. અત્યારે એમ કહેવાય ને કે દિવાળી પહેલા જ આપણે 400 થી 500 ની આજુબાજુ બજાર છે તે બોલી જાય. તો હવે આજકાલ આ પરિસ્થિતિ એવી કેમ સર્જાઈ ગઈ કે ડુંગળીની અત્યારે આવક નથી હા હા. અને દિવાળી પહેલા 30,000 ની આવક થઈ ગઈ હતી, હા. 25-30,000 ની ને ભાવ 400-500 આજુબાજુ 600 આજુબાજુ થઈ ગયો હોય હતો. જ તે આપણે દર વર્ષે આપણે દિવાળી નવરાત્રી આજુબાજુ બજાર થઈ જાય, પણ ઓણ બજાર થવાનું કારણ દુલાભાઈ ઓણ મેન કારણ મેળાબાલ ટોક બહુ છે. અને આપણે મહુવા તાલુકા કે આપણા ગુજરાતમાં ટોક છે એવું નહીં, મહારાષ્ટ્રમાં, એમપીમાં, રાજસ્થાનમાં ખૂબ સારો ટોક હતો. હજી ટોક છે, હજી મારું મન કહે છે લગભગ 10-15 દિવસ ટોક હાલે ખરો. ટોક જેવો પૂરો થાય એવો નવા માલમાં એકદમ બજાર ઉચકશે. અને હાલમાં તો આ વાતાવરણ જોતા એવું લાગે કે જે આપણે અત્યારે ઘેરા જોયા કે હા. જેની અંદર 30% ઉત્પાદન મળે એવી આશા નથી અત્યારે. હા હા, અમુક તમારે આપણે ઓલો જે હા, કે આ હા, કપડો છે એમાં હા. કમી કમ 30% નો મળે. ઉત્પાદન ન મળે હા હા. અને એમાં કઈ બજારે ન આવે અને બજારે નો આવે, હા. બફાઈ ગયું, ટૂંકમાં બાફિયો આવી ગયો એમ. હા હા. અને અત્યારે જે ખેડૂતોને આજે મહિના 1.5 મહિનાના ઘેરા છે એમાં કદાચ આશા રહે ખરી એમ. 100% હા, ભાવની. એટલે એમાં ખર્ચા છોડવાની, ટૂંકમાં એમાં હા, થોડો થોડુંક ઘણો મહેનત કરજો. મહેનત કરવી જરૂરી છે. જરૂર ઓલું નહીં હારતા, હા, હિંમત નહીં હિંમત નહીં હારતા. 100% બજાર થાય. 100% બજાર થાય. હા, હા. કારણ કે હવે જે અત્યાર સુધીનો ટોક હતો એ બધો પૂરો થવાનો ગુજરાતનો એન્ડમાં તો પૂરો થવામાં એન્ડમાં જ છે. એન્ડમાં છે, હા. ટૂંકમાં જે મેળામાં ટોક છે એ જ, બાકી ખેડૂત પાસે કાંઈ છે નહીં. છે એની સાચી વાત છે. અને ઘેરા જે પાકી ગયેલા છે એ બધા નિષ્ફળ થઈ ગયા. હા હા. અને આવા જે ઘેરા થઈ ગયા છે અત્યારે વરસાદના એમાં હજી આશા રહે. આ તમારા ઘેરો 100% ભાવમાં આવશે એમ થાય. 100% ભાવમાં આવશે અને ટૂંકમાં આમાં થોડીક સારવાર હજી જરૂર છે. તમારે પછી આપણે બીજા નંબરનો પ્લોટ છે ને એ તમારે 100% ભાવમાં આવશે. બસ તમારા પછી પહેલા નંબર પછીના બધા પ્લોટ ભાવમાં આવશે. હા. પેલા નંબરમાં તો હાથી જે હોડ ફેરવી અને પછી આ એમ કહેવાય ને કે સાપટ કરી નાખ્યું. સાચી વાત છે. પરિસ્થિતિ બહુ અઘરી સર્જાઈ ગઈ, હા. પણ હવે આશા ટૂંકમાં થોડીક છે હજી એમ. હા